વંદે માતરમ દર્શક મિત્રો, લોકલ ફોક ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર આજે ફરીથી તથાસ્તુ આયુ ટોક્સ ચેપ્ટર 2 આપ સમક્ષ ધ ભુજ BMS ડોક્ટર્સ એસોસિએશન વતીથી હું ડૉક્ટર મેહુલસિંહ ઝાલા અને ડૉક્ટર આલાપ અંતાણી આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ. ચેપ્ટર 1 ફૂડ સાયકોલોજી ગયા શુક્રવારે આપણે એ વિષય ઉપર છણાવટ કરી. આજે આપણી સાથે ઉપલબ્ધ છે ડૉક્ટર પાવનભાઈ ગોર અને ડૉક્ટર જીગરભાઈ ગોર, અને વિષય છે ચાઇલ્ડ ટુ યુથ ટુવર્ડ્સ હેલ્થ ઓર એલ્સવેર. વિષયના ઉપલક્ષમાં નાનકડી વાત હું એ કહીશ કે આજની આ ચર્ચા એ માત્ર નીતિ વિષયક નથી કે નથી ખાલી સાયકોલોજી. આપણે આયુર્વેદ વિષય ઉપર આપણી આસપાસના વાતાવરણ, આપણી અંદરના વાતાવરણ, એના સાથે આયુર્વેદને વૈજ્ઞાનિક ઢબેથી સમજશું અને આજની ચર્ચા આપણે આગળ વધારીશું. તો વધુ સમય ન લેતા વિષયની વિશાળતાને જોતા હું સૌથી પ્રથમ ડૉક્ટર પાવનભાઈને એ પૂછવા માગીશ કે મનુષ્યના જીવનના બધા જ વયના આરોગ્યની સાપેક્ષે બાળકોનું આરોગ્ય શા માટે ખૂબ જ મહત્વનું છે? આપણા શાસ્ત્રોમાં કહેવાયેલું છે કે બાલો હિ બલમ રાષ્ટ્રસ્ય, બાળક છે એ રાષ્ટ્રનું બળ છે. એટલે જો નાનપણમાં જ બાળકના સ્વાસ્થ્યની બરાબર ધ્યાન રાખવામાં આવે, એના આહાર વિહાર ઉપરાંત એનું શારીરિક સ્વાસ્થ્ય જળવાય એવા હેતુઓ પ્રયોજવામાં આવે તો બાળક સ્વસ્થ બનશે. અને સ્વસ્થ બાળકથી જ આપણે સ્વસ્થ સમાજ અને ઉત્તમ ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કરી શકીશું. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો બાળ આરોગ્ય એક અષ્ટાંગ આયુર્વેદ, જે આયુર્વેદના 8 અંગો છે એમાંની એક બ્રાન્ચ છે, જેને બાળ રોગ વિજ્ઞાન કહેવામાં આવે છે અને કૌમારભૃત્ય તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આજથી લગભગ 3000 વર્ષ પહેલાં મહર્ષિ કાશ્યપ દ્વારા કાશ્યપ સંહિતા ગ્રંથનું નિર્માણ કરેલું હતું, જેનું કેન્દ્ર સ્થાન બાળ આરોગ્ય હતું. એની અંદર મોટા ભાગે બાળ આરોગ્યને લગતા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત બાળક જન્મે એના પહેલાં પણ, મતલબ બાળકના જન્મ પહેલાં પણ માતા પિતાના બીજની શુદ્ધિ, આ ઉપરાંત માતા પિતા જે છે એમને શું વાતનું ધ્યાન રાખવું જોઈએ, ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભિણી જે માતા છે એણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એનું ગર્ભિણી પરિચર્યામાં પણ સમાવેશ થયેલો છે. અને આ આખું એક સંસ્કાર છે, ગર્ભોપધાન સંસ્કાર, જેને અત્યારે આપણે સાંપ્રત સમયમાં ગર્ભ સંસ્કાર તરીકે પણ ઓળખીએ છીએ. એ પણ અત્યારે ખૂબ પ્રચલિત છે. તો આ રીતે આપણે આયુર્વેદમાં પણ બાળ આરોગ્ય વિશે વિસ્તૃત વર્ણન કરેલું છે. બિલકુલ, આપે જેમ કીધું કે બાલો હિ બલમ રાષ્ટ્રસ્ય, ખૂબ સારી વાત એમણે કરી કે બાળક જે છે એ આપણા દેશનું ભવિષ્ય છે. એટલે આપણા દેશનો વિકાસ છે ને એ બાળકનો કઈ રીતના વિકાસ થાય છે એના ઉપર આધારિત છે. અને એટલા જ માટે બાળ સ્વાસ્થ્ય જે છે એ ખૂબ જરૂરી વાત છે. અને જેમ આપે કહ્યું કે એક આખી સંહિતા, કાશ્યપ સંહિતા જે છે, આજથી લગભગ 3000 વર્ષ પહેલા એ સંહિતાની અંદર બાળ આરોગ્ય વિશે ઘણી બધી વાત કરી છે. હવે આમ જોવા જઈએ જીગરભાઈ, પાવનભાઈ, કે બાળ આરોગ્ય જે છે ને એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક છે બાળકનું મનોસ્વાસ્થ્ય અને બીજું છે બાળકનું શારીરિક સ્વાસ્થ્ય. તો ડૉક્ટર જીગરભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ બાળ મનોસ્વાસ્થ્ય એ આયુર્વેદમાં કઈ રીતે વર્ણવિત છે? જી બિલકુલ. મન પર છે તે ચરક સંહિતામાં ઘણું બધું લખાયેલું છે, અને આચાર્ય ચરક એ મન ઉપર કહેતા એવું કહે છે કે મનનું જે કાર્ય છે એ સંકલ્પ કરવાનું છે, ધ્યેય કરવાનું છે, આપણે જે જોઈએ છીએ, અનુભવીએ છીએ એના ઉપર ચિંતન અને મનન કરવાનું રહેતું હોય છે. એટલે કે મન એક છે ને આપણા શરીરનો ડ્રાઈવર છે કે જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. અને આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે અહીંયાથી પણ અમેરિકા પણ આપણે પહોંચી શકીએ છીએ એક ચપટી વગાડવામાં. તો મન એ એવી વસ્તુ છે કે જે બાળક માટે અત્યારે અગત્યની બાબત એટલા માટે છે કે શરૂઆતના તબક્કામાં જ લગભગ ટીનેજ સુધીમાં જ બાળકના મનનો વિકાસ પૂરેપૂરો થઈ જતો હોય છે. અને બ્રેઇન ડેવલપમેન્ટ જેટલું નાની ઉંમરમાં જે થાય છે એ જ એના આગળ પણ એને ભાથા તરીકે કામ આપે છે. ખાસ કરીને વાત કરું તો જ્યારે બાળક એની આસપાસનું વાતાવરણ જે જુએ છે, સાંભળે છે, જે સમજે છે, એના અનુસંધાને જ એના વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે. સૌથી પહેલી બાબત આપણે જો વાત કરીએ તો મોબાઈલ અને ટીવીનું જે એડિક્શન જે છે એ આજે આપણા મોટાઓને પણ આવી ગયું છે, અને આપણે આ જ એડિક્શન આપણે આપણા બાળકોને પણ વારસા સ્વરૂપે આપતા હોઈએ છીએ. બાળક રમતું નથી, એને ટાઈમ આપવો છે પણ આપણે આપી નથી શકતા, એટલે આપણે એને મોબાઈલ આપી દઈએ છીએ.
બાળક જમતું નથી તો એ જમવાડવા માટે આપણે એને મોબાઈલ કે ટીવી ચાલુ કરીને આપી દઈએ છીએ. તો થાય એવું છે કે જ્યારે બાળક ટીવી જોતા જોતા જમે છે ત્યારે એનું મન તો છે તે ટીવીમાં પરોવાયેલું છે, અને જ્યારે એનો નાકથી જે એની સુગંધ લેવાની છે, જે સ્વાદ લેવાનો છે, કે જે વસ્તુને એને સંદેશો પહોંચાડવાનો છે મનને, શરીરને, એ પહોંચી શકતો નથી. એટલે કે ટૂંકમાં પાચન તંત્ર જે છે એ એક્ટિવેટ નથી થઈ શકતું. આ માટે થઈને આપણે આયુર્વેદ પ્રમાણે જ્યારે જમીએ છીએ ત્યારે પૂરેપૂરું મન આપણું ખોરાકમાં હોવું ખૂબ જરૂરી રહેતું હોય છે. અને એના કારણે એવું થાય છે કે બાળક સમજ્યા વગર એને ખબર પણ નથી હોતી ને આપણે એને ખોરાક ઠૂસ્યા કરતા હોઈએ છીએ. અને પરિણામે એવું થાય છે કે ચાઇલ્ડ ઓબેસિટીથી લઈ અને એવી ઘણી બધી બાબતો અત્યારે આપણી સામે આવી રહી છે. બીજી બાબત એવી છે કે જ્યારે ટીવી અને મોબાઈલનું એડિક્શન આજે બાળકોમાં વધારે આવી ગયું છે ત્યારે બાળકો એના જે એક્ટિવિટીઝથી વધારે વંચિત થવા લાગ્યા છે. એ રમતા નથી. અને આયુર્વેદ પ્રમાણે કે અત્યારના સાયન્સ પ્રમાણે પણ જ્યારે બાળક એના અલગ અલગ ટોયસ સાથે કે એની ઉંમર પ્રમાણે એની એક્ટિવિટીઝમાં પાર્ટ નથી લેતું ત્યારે એનો મનોવિકાસ સારો નથી થતો હોતો. એક બ્લોક થઈ જાય છે એનું માઇન્ડ, અને એ માત્ર ટીવી જોવામાં છે તે માત્ર એ એક જગ્યાએ બેસીને એની એક્ટિવિટી એટલી પોતે સીમિત થઈ જતી હોય છે. બીજી બાબત એવી આવે છે કે જ્યારે એડવર્ટાઇઝ અને કમર્શિયલનો જે મારો અત્યારે ખૂબ ચાલી રહ્યો છે તે બાળકના માનસ ઉપર ખૂબ બધી અસર પહોંચાડતું હોય છે. ઘણી વખત એવું થાય છે કે કોઈ એક બ્રાન્ડ એમ્બેસેડર એનો પ્રોડક્ટ હાથમાં લઈને એમ કહે છે કે આ વસ્તુ મને બહુ સારી લાગે છે અને આનાથી મને વધારે સારું એવું ફાયદો થયો છે, તો બાળક એને એમ લાગે છે કે ના, આ બાબત તો બહુ સારી છે મારા માટે, અને એ લેવાની જીદ કરતું હોય છે. ઘણી વખત તો એવું બને છે કે એ વસ્તુ સારી ન હોવા છતાં પણ આપણે એને અપાવીએ છીએ. તો એ બાળકની સાયકોલોજીની સ્ટ્રેટેજીને બિઝનેસમાં કન્વર્ટ કરીને બાળકોને ખોટી વસ્તુ આપવાની પણ એક જાતનો બિઝનેસ અત્યારે ચાલી રહ્યો છે. બાળકના માનસિક સ્વાસ્થ્યની અસર એના પરિવારના એટમોસ્ફિયરની ખૂબ રહેતી હોય છે. પરિવારનું વાતાવરણ કેવું છે અને એમાં કેવું બાળક રીતે એનો ઉછેર થઈ રહ્યો છે એ ખૂબ અગત્ય રહેતું હોય છે. કુટુંબનું વાતાવરણ જ્યારે કંકાસભર્યું રહેતું હોય છે, ઝઘડા ચાલી રહ્યા હોય છે, ત્યારે બાળક છે એ ઘણી વખત સહેમી જતું હોય છે. એ પોતાની વ્યક્તતા નથી કરી શકતું હતું વાતોને, અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ડરના કારણે એ સૂઈ ન શકે, એનામાં કોન્ફિડન્સનો અભાવ રહે, એ ચાર જણા વચ્ચે પોતાની વાત વ્યક્ત ના કરી શકે, આવી બધી મનોવિકાર પણ સામે આવતા હોય છે. ઘણી વખત તો એવું બનતું હોય છે કે કોઈ વડીલને ફોન આવે છે અને એ પોતાને ફોન નથી લેવો એટલા માટે ઘરના બીજા મેમ્બરને એમ કહે છે કે તમે ફોન ઉપાડીને કહી દો કે અત્યારે હું હાજર નથી. એટલે બાળક આ બધું જોતું હોય છે કે ત્યારે તો મૂક પ્રેક્ષકની જેમ બેઠું હોય છે, પણ થાય એવું છે કે જ્યારે એને ખબર પડે છે કે નહીં, મને આ વાત ટાળવી છે તો હું જૂઠું બોલી દઈશ તો આ વાત ઇઝીલી મારાથી સોલ્વ થઈ જાય છે. એટલે કે ખોટું બોલવાનું ઘણી વખત વારસો જે છે એ આપણા વ્યક્તિત્વમાંથી જ એ લોકોમાં ઉતરતો હોય છે. એટલે આપના કહેવા મુજબ કે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણી ચાલ ચલગત અથવા આપણા જે બિહેવિયર છે એની બાળક ઉપર સીધી અસર થતી હોય છે. બિલકુલ. એટલે આપણે જેવું બોલશું એમની સામે, જેવા વિચારો પ્રસ્તુત કરશું, એ એના મનની અંદર ગ્રાસ થઈ જતા હોય છે. બાળકનું જે મન છે ને આપણે કોરી પાટી જેવું કહેતા હોઈએ છીએ કે એમાં આપણે જે લખશું એ બધું જ એનામાં આખા એના જીવન દરમિયાન પૂરેપૂરું એને મળતું હોય છે. એટલે આપણે, મારા દ્રષ્ટિએ તો એમ હું કહીશ કે જો બાળકનો શારીરિક ને જે વિકાસ આપણે એના પર જોર આપીએ છીએ તો તેની સાથે સાથે જો માનસિક વિકાસ પર પણ આપણે જોર આપશું, મનોસ્વાસ્થ્ય પર પણ જોર આપશું તો એનો વિકાસ વધારે સારી રીતે થઈ શકતો હોય છે. ટૂંકમાં બાળક જે છે એ આપણે કહીએ એ કરે કે ના કરે, પણ આપણે કરતા હશું એ તો એ ચોક્કસ કરવાનું એ આપણને જોશે. અને આજના શિક્ષણમાં પણ આપણે જોઈએ છીએ કે ઓડિયો વિઝ્યુઅલ્સને કેટલું મહત્વ આપવામાં આવે છે. એનું બેઝિક કારણ એ જ છે કે બાળક જે છે, જે જોવે છે, જે સાંભળે છે એને તરત ગ્રાસ્પ કરી લેતું હોય છે. પાવનભાઈ, હું એટલું પૂછીશ કે સાહેબે જે મનોસ્વાસ્થ્યની વાત કરી છે એ જ પ્રમાણે બાળકોના શારીરિક સ્વાસ્થ્ય માટે શું અગત્યનું રહેતું હોય છે? પાવનભાઈ, એક આપની વાતની જસ્ટ મિત્રો, આની વચ્ચે આપણા ગેસ્ટ આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. આપણે કોઈને કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય, ક્વેરીઝ હોય આજના વિષયને, બાળ અથવા યુવા સ્વાસ્થ્ય ઉપર આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો જો પૂછવા હોય તો એ આપ અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ છો તો આપ પૂછી શકો છો, અને અમે ચોક્કસથી એનો જે પ્રશ્નનો જે જવાબ છે એ આપવા માટે પ્રયત્નશીલ રહીશું. પાવનભાઈ, પ્લીઝ. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આયુર્વેદમાં કીધેલું છે શરીરના જે 3 સ્તંભો છે, ઉપસ્તંભો છે, કે શરીરના પાયા છે, આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય. એમાંથી બાળકોને લગતા મુખ્ય 2 પાયા છે, આહાર અને નિદ્રા. જો બાળક સારી રીતે આહાર કરશે અને સારી રીતે નિદ્રા લેશે તો એ સ્વસ્થતા તરફ આગળ વધશે. ચોક્કસ. બાળકના આહાર વિશે આપણે વાત કરીએ
તો જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કાશ્યપ સંહિતામાં શરૂઆતમાં જે ક્ષીરાપ અવસ્થા છે કે જેમાં બાળક શરૂઆતના 6 મહિના સુધી માત્ર માતાનું ધાવણ લે છે, એની અંદર સ્તન્યના ફાયદાઓ બતાવેલા છે. સાથે સાથે જો માતા ધાવણ ન આપી શકતી હોય તો બકરીનું અને ગાયનું દૂધ આપવાનું પણ વિધાન છે. એવું કહેલું છે કાશ્યપ સંહિતામાં કે સ્તન્યા ભાવે પયશ્ચાગમ ગવ્યમ વા તદગુણમ પિબેત રશ્વેન પંચમૂલેન સ્થિરયાવા સિતાયુતમ. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે જનરલી બાળકને માતાને ધાવણ ન આવતું હોય તો બાળકને ગાય અથવા બકરીનું દૂધ એમને આપી દેવાતું હોય છે, પણ એના કારણે બાળકને બીજા બધા તકલીફ પણ થતી હોય છે, અપચો થતો હોય છે, પેટમાં દુખાવો થતો હોય છે. તો જે શાસ્ત્રોક્ત નથી એ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. ખરેખર જો બાળકને એ રીતના દૂધ આપવું હોય તો રશ્વ પંચમૂલની જે ઔષધિઓ કીધી છે, કંટકારી, સાલપર્ણી, ગોક્ષુર, બૃહતિ, પૃષ્ણિપર્ણી, એવી ઔષધિઓથી સિદ્ધ કરીને બાળકને દૂધ આપવું જોઈએ. તો એને પચવામાં પણ સરળતા રહેશે અને પાચન સંબંધી તકલીફો પણ નહીં થાય. બીજી અવસ્થા બાળકમાં કીધી છે ક્ષીરાન્નાદ અવસ્થા, કે 6 મહિના પછી જે બાળક સામાન્ય રીતે શરૂઆતના 6 મહિનામાં સ્તન્ય ઉપર રહે છે, તો 6 મહિના પછી એના શરીરનો એ રીતના વિકાસ થતો હોય છે કે માત્ર સ્તન્ય ઉપર પોષણ મેળવી શકે નહીં, એના માટે એને ઉપરી આહારની જરૂર પડે છે. તો ક્ષીરાન્નાદ અવસ્થામાં મહર્ષિ કાશ્યપે કહેલું છે કે 6 મહિને ફલપ્રાશન કરાવવું જોઈએ. ફલપ્રાશન મતલબ કે બાળકને ફળોનો રસ આપવો જોઈએ. ફળોનો રસ શું કામ આપવો જોઈએ? અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો ફળોના રસમાં વિટામિન સીની માત્રા પ્રચુર જોવા મળે છે. શરૂઆતના 6 મહિના દરમિયાન બાળકે ગાયનું દૂધ લીધું હોય, બકરીનું અથવા તો સ્તન્યનું દૂધ લીધું હોય, તો એ સમય દરમિયાન જે દૂધમાં વિટામિન સીની ઉણપ હોય છે એ આપણે આ ફલપ્રાશન સંસ્કાર દ્વારા પૂરી કરી શકીએ. સાથે સાથે બાળકના અગ્નિનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવેલું છે કે શરૂઆતનું બાળકનું જે અગ્નિ હોય છે તે અતિ મંદ હોય છે અને દૂધને પચાવવા જ સક્ષમ હોય છે. જો એમને ફળોનો રસ આપીશું તો આપણે જે પ્રમાણે ઉપવાસમાં એ રીતના ફળોનો રસ લેતા હોઈએ છીએ, ફળોનો રસ લઘુ હોય છે, પચવામાં હલકું હોય છે, તો એ બાળકને સરળતાથી પચી જાય છે અને પાચન સંબંધી વિકૃતિ જોવા મળતી નથી. જનરલી એવું કહેવાય છે કે ડેન્ટિશન, જે દંતોદભેદ થાય છે બાળકમાં 6 મહિના પછી, તો આપણી પાસે એ રીતના બધા દર્દીઓ આવતા હોય છે કે એને બાળકને દાંતના કારણે ઝાડા થઈ જાય છે, ઉલટી થાય છે અથવા તાવ આવી જાય છે. તો આ બધી તકલીફ છે મંદાગ્નિ અથવા અગ્નિની વિકૃતિના કારણે જ થાય છે. પાનભાઈ, આ તમે વાત કરો છો એટલે મીનવાઇલ તમને આપણા જે એક ડૉક્ટર મિત્ર છે ડૉક્ટર મયુરભાઈ ઠક્કર, એમની એક એવી અપેક્ષા છે કે આપણે ચાઇલ્ડ કોન્સ્ટિપેશન વિશે, કેમ કે આપ જસ્ટ વાત કરી રહ્યા છો અગ્નિની, જ્યારે તો ચાઇલ્ડ કોન્સ્ટિપેશન ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ આજે જોવા મળે છે, તો એના વિશે થોડીક આપ સામાન્ય માહિતી આપશો. ચાઇલ્ડ કોન્સ્ટિપેશન વિશે વાત કરીએ તો સામાન્ય રીતે બાળકોમાં જોવા મળતી આ મોટી તકલીફ છે. એના કારણે બાળક જમતું પણ બરાબર નથી, વારે ઘડી એને પેટના દુખાવાની તકલીફ રહે છે, વધારે ખવડાવવામાં આવે તો ઉલટી પણ કરી નાખે છે. વિબંધ જે આયુર્વેદમાં કહેલું છે, વિબંધનું મુખ્ય કારણ છે કે વાયુ દોષની દુષ્ટિ થાય છે આંતરડામાં, જેના કારણે મળ છે એ ગંઠાઈ જાય છે અને પૂરતો આપણે લેટ્રિન આવતું નથી બાળકને. તો આ તકલીફ જો બાલ્યાવસ્થામાં જોવા જઈએ તો જનરલી શરૂઆતની ક્ષીરપ અવસ્થા છે, ધાવણવાળી અવસ્થા છે, એની અંદર મેં કીધું એ પ્રમાણે જો બકરીનું અથવા ધાવણનું દૂધ, બકરી અથવા ગાયનું દૂધ એમને આપી દેવામાં આવે તો આ તકલીફ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ક્ષીરાન્નાદ અવસ્થા છે, એની અંદર પણ જો અગ્નિને ધ્યાનમાં રાખ્યા વગર ખોરાક આપવામાં આવે તો આ વિબંધની તકલીફ રહે છે. સામાન્ય રીતે આ જ મુખ્ય 2 કારણો છે કે બાળકને વ્યવસ્થિત રીતે આપણે અગ્નિને ધ્યાનમાં રાખ્યા વગર ભોજન આપીએ અથવા તો એને ઓવર ઇટિંગ કે એ રીતના કરાવીએ કે જેના કારણે એનું અગ્નિ વિકૃત થઈ જાય. મતલબ કાં તો આપણે સારો એને ખોરાક ના આપીએ અથવા ખોરાક સારો આપીએ પણ વધારે પ્રમાણમાં આપીએ, જેના કારણે એનું અગ્નિ મંદ થાય અને આ બધી તકલીફ થાય. તો બાળકના અગ્નિને ધ્યાનમાં રાખીને જો આહાર વિહારની પરિકલ્પના કરવામાં આવે તો સારું રહે છે. સાથે સાથે ક્ષીરપ અવસ્થામાં માના ધાવણના પણ દોષ બાળકનામાં લાગે છે. તો જો માતાના શરીરમાં વાયુ દોષની વૃદ્ધિ હશે, એનું વાયુથી દૂષિત થયેલું સ્તન્ય હશે, તો એના કારણે પણ બાળકમાં આ કબજિયાતની તકલીફ રહે છે. અને આયુર્વેદમાં તો વાતથી દૂષિત થયેલા સ્તન્યના પણ લક્ષણો બતાવેલા છે. હાલની પરિસ્થિતિમાં આપણે જોતા હોઈએ છીએ પવનભાઈ કે ઘી અને દૂધના અવેજીમાં લોકો પનીર અને ચીઝને એટલું જ મહત્વ આપતા થયા છે, તો એને તમે ક્યાં ન્યાય આપશો, શું કહેશો? ચીઝ અને પનીર અત્યારે એ પ્રમાણે માન્યતા છે કે બાળક ઘી અથવા દૂધ નથી લેતું ટેસ્ટના કારણે કે કોઈ પણ કારણે, તો એને ચીઝ અને પનીર આપી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે આમાંય પ્રોટીન છે, આમાંય પ્રોટીન છે. ઉલટાનું ચીઝ અને પનીરમાં તો પ્રોટીનનું પ્રમાણ વધારે છે, તો બાળકને વધારે સારું રહેશે. પણ આપણે સામાન્ય રીતે વિચારીએ તો ચીઝ અને પનીર છે એ દૂધની બનાવટ છે, આયુર્વેદ પ્રમાણે દૂધના વિકારો છે. આપણે જે વયસ્કો હોય છે એ પણ જો આ ચીઝ અને પનીરની વસ્તુ લેતા હોઈએ છીએ તો આપણને પચવામાં તકલીફ પડતી હોય છે અને અગ્નિ સંબંધી તકલીફો રહેતી હોય છે. તો હવે નાના બાળકોમાં જો એ ચીઝ અને પનીરનો વધારે ઉપયોગ કરવામાં આવે તો એમની અગ્નિ કેટલી ખરાબ થઈ શકે. એના કારણે એને પાચન સંબંધી વિવિધ વિકૃતિઓ જે પ્રમાણે મેં કીધી એ પ્રમાણે થાય છે. તો ખાસ અત્યારે એ આપણે સંદેશ આપવો જોઈએ કે ચીઝ અને પનીરનો વધારે પડતો ઉપયોગ ટાળવો જોઈએ
અને બાળકોના ભોજનમાં ઘી અને દૂધની માત્રા વધારે રાખવી જોઈએ. અગેન લાસ્ટ ટાઈમ જે આપણે ફૂડ સાયકોલોજીમાં ડૉક્ટર જિગ્નેશભાઈએ વાત કરી હતી એ જ પ્રમાણે આયુર્વેદ જે છે એ પોષણવાદ કરતાં પાચનવાદને વધારે મહત્વ મહત્વ આપે આપે છે. છે ડેફિનેટલી. આજકાલ કેવું થઈ ગયું છે કે માતા પિતાને એવું થાય છે કે એનું બાળક જલ્દીથી મોટું થઈ મોટું થઈ જાય, જાય. જલ્દીથી એનો વિકાસ થાય ને જલ્દીથી એને એક લાગણી હોય છે માતા પિતાને, પણ એવું નથી જે વિચારતા કે બાળકને તમે જે આપો છો એ કેટલું એને પચે પચે છે કેટલું અને છે. કેટલું એ પચાવી જાણે છે. અગ્નિને બાળકને ધ્યાનમાં રાખવું જોઈએ. જી બિલકુલ. બાળકને દાંત આવ્યા નથી અને એને તરત જ ખવડાવવાનું ચાલુ કરી દે છે જ્યારે સોલિડ ખોરાક, તો પહેલા શા માટે એને દૂધ જ આપવાનું છે? કારણ કે એને દાંત આવ્યા નથી ને એ ચાવી શકતો નથી, એટલા માટે થઈને જ એને સેમી લિક્વિડ ખોરાક આપવાની જરૂર પડતી હોય છે. દાંત આવ્યા પછી જ ખોરાક છે એ સોલિડ હોવો જોઈએ એવું આયુર્વેદમાં કીધેલું છે. બિલકુલ. એટલે જ્યારે આપણે બાળ સ્વાસ્થ્યની વાત કરીએ છીએ ત્યારે બાળકની રોગ પ્રતિકારક શક્તિ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય છે, કેમ કે આજે આપણે જોઈએ છીએ બાળક નાની વયથી છે ને બીમારીઓનો ભોગ બને છે, ઘણા વારંવાર એને દવાખાને લઈ જવું પડતું હોય છે. ઘણા બધા એના કારણો હોઈ શકે, પણ એક મહત્વનું કારણ હોય છે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી. અને આયુર્વેદમાં આહારની તો વાત ચોક્કસ કરી છે, એની સાથે સાથે કેટલાક એવા તત્વો બતાવેલા, કેટલી એવી મેથડ્સ બતાવી છે કે જેના દ્વારા એની રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારી શકીએ. અને કરંટ ટ્રેન્ડની અંદર એમ કહી શકીએ તો આયુર્વેદની સૌથી મોટી જો કોઈ ભેટ આ વિષયમાં જો હોય તો એ કદાચ સુવર્ણપ્રાશન છે. સુવર્ણપ્રાશન આપમાંથી ઘણા બધા આજે યંગ વાલીઓ જેને કહી શકાય એ તમે જોતા હશો, જેના બાળકો નાની વયના હશે, તો એમને સુવર્ણપ્રાશન વિશે જાણવાની બહુ એક હોય છે કે કંઈક શું છે આ સુવર્ણપ્રાશન એકચ્યુઅલી. અને અમે સૌ આયુર્વેદના વૈદ્યો અહીંયા છીએ, અમારા ક્લિનિક્સની અંદર બહુ રેગ્યુલર બેઝિસ ઉપર અમે સુવર્ણપ્રાશન કરાવતા હોય. તો આ તકે આપણે ડૉક્ટર જીગરભાઈ ગોર સાહેબ પાસે થોડીક સુવર્ણપ્રાશન વિશેની ટેકનિકલ માહિતી લઈએ કે શું હોય છે આ સુવર્ણપ્રાશન. જી આદબભાઈ, સુવર્ણપ્રાશન છે એ આયુર્વેદ ઇમ્યુનાઇઝેશનનો એક મહત્વની ઔષધિ છે. બાળક જન્મે છે ત્યારે એને માતાનું ધાવણ પછી આપવામાં આવે, પણ પહેલા એને સુવર્ણપ્રાશ આપવામાં આવે એવું કાશ્યપ સંહિતામાં કહેલું છે. એટલે કે સુવર્ણપ્રાશનને જે છે એ માતાના ધાવણને સમકક્ષ ગણવામાં આવેલું છે. એટલું એ ઇમ્પોર્ટન્ટ છે ને એટલું એ કાર્યશીલ છે. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ કે એ કઈ રીતે કામ કરે છે, તો એનું કોન્ટેન્ટ આપણે જો વિચારીએ તો સુવર્ણ ભસ્મ, ગાયનું શુદ્ધ ઘી, હની, બ્રાહ્મી, શંખપુષ્પી જેવા બધા જ આયુર્વેદ તત્વોનું સંમિલન કરી અને એક બહુ સરસ મજાની ઔષધિ તૈયાર થાય. બિલકુલ. આ ઔષધિ ત્યારે જ કામ આપી શકે કે જો એ પ્રોપરલી ઓથેન્ટિક વેથી તૈયાર કરવામાં આવેલી હોય. ઓથેન્ટિક વે એટલે કેવી રીતે? દરેક વસ્તુની પ્યોરિટી એમાં સારી હોવી જરૂરી છે. સે ફોર એક્ઝામ્પલ આપણે સુવર્ણ ભસ્મની જ વાત કરીએ તો સુવર્ણ ભસ્મ એ અમારા આયુર્વેદની દ્રષ્ટિએ એવું એક તત્વ છે કે જે ઇમ્યુનિટી તો વધારે જ છે, એની સાથે સાથે એ એમ કહેવાય છે કે જો બાળક માતાના ગર્ભમાં છે તો એ બ્લડ બ્રેઇન બેરિયર પણ ક્રોસ કરીને બાળકના બ્રેઇન સુધી પણ પહોંચવાની ક્ષમતા રાખે છે. એટલે કે એવી બાબત છે કે જેની સાથે જો દ્રવ્યો સંમેલિત થાય તો બાળકના બ્રેઇન સુધી એ વસ્તુઓ પહોંચી શકતી હોય છે. તો સુવર્ણ ભસ્મ કેવી રીતે બને એ હું થોડુંક શ્રોતા મિત્રોને આ વાત કહેવા માંગીશ. બિલકુલ. કે સુવર્ણ ભસ્મ જે છે શુદ્ધ સોનાને અલગ અલગ રીતે ઉકાળામાં ઉકાળીને, ભઠ્ઠીમાં તપાવીને દિવસ રાત ખૂબ લાંબી પ્રોસેસના અંતે છેલ્લે એની રાખ મળતી હોય છે. અને આ રાખના પણ અમુક પેરામીટર્સ છે કે જે એમાંથી પાસ થાય છે અને પછી એ ખાવાના સ્વરૂપમાં આપણે એને લઈ શકતા હોઈએ છીએ. એટલે કે ધાતુના જે ગુણો છે, જે ખરાબ ગુણો છે એને આપણે બહાર કાઢીએ છીએ અને એના જે સારા ગુણો કે જે શરીર માટે ગુણકારી છે એ બધાનું આપણે એમાંથી લેતા હોઈએ છીએ. ઘણી વખત કેવું થાય છે કે સુવર્ણ ભસ્મની આ જે લાંબી પ્રોસેસ છે એ નફો મેળવવા માટે કે કોઈ પણ એવા કારણથી આપણે એને ટૂંકાવી નાખીએ છીએ. ટૂંકાવાથી થાય એવું છે કે એના જે મેટલ્સના જે પાર્ટિકલ્સ છે એની અંદર એમ જ રહી જતા હોય છે અને એ સારી એવી શુદ્ધ માત્રામાં કહી શકાય એવી ભસ્મ તૈયાર નથી થતી હોતી. તો એવી વસ્તુ વાપરવાથી પણ ઘણી વખત તકલીફ પડી શકતી હોય છે. અત્યારે એક રિસર્ચ એવું થયેલું છે કે બજારમાં મળતા સુવર્ણપ્રાશ જે ડ્રોપ્સ છે એનામાં મોટે ભાગે સુવર્ણ ભસ્મની માત્રા નહીવત હોય છે. એટલે કે તો એવું થઈ ગયું કે આપણે માત્ર ઘી અને મધનું ચાટણ જ બાળકને આપીએ છીએ. આપણે માનસિક એવો સંતોષ મેળવી લઈએ છીએ કે સુવર્ણપ્રાશ આપણને બાળકને પીવડાવ્યું છે, પણ હકીકતમાં એનો સાચો જે ગુણ છે એ નથી મળતો હોતો. એટલે મારા મતે તો આયુર્વેદના ક્વોલિફાઈડ ડૉક્ટર દ્વારા જ જો સુવર્ણપ્રાશન થાય તો જ એનો ગુણ સારી રીતે મળી શકતો હોય છે, કારણ કે એ જ તમને સાચી એડવાઇસ આપી શકતા હોય છે. બીજી બાબત આની અંદર એવી આવે છે કે ઘણી બધી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ કે મંડળો પણ અત્યારે સુવર્ણપ્રાશના અલગ અલગ કેમ્પ ચલાવે છે. હવે આ કેમ્પમાં એમની જે ઉદ્દેશ્ય છે એ તો બહુ સારો છે કે લોકો સુધી સ્વાસ્થ્યની સેવા પહોંચાડવાનો, પરંતુ ડૉક્ટરની ગેરહાજરી વગર, ડોઝની માત્રા સમજ્યા વગર જ્યારે એ પીવડાવવામાં આવે છે, એ કઈ કંપનીમાંથી આપણે લઈએ છીએ એ પણ આપણે ખબર હોતી નથી, ત્યારે એ ખરેખર બાળ સેવા નથી થઈ રહી હોતી એવું મને લાગતું હોય છે. એટલે કે ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ, ડૉક્ટરની સલાહ દ્વારા જ જો સુવર્ણપ્રાશ આપવામાં આવે
તો જ બાળકને ઉત્તમ રીતે સુરક્ષા કવચ પૂરું પાડશે એમ હું કહી શકીશ. આપણે એક વ્યુઅર છે અત્યારે વંદના વેદાંતજી, એ પૂછવા માંગે છે કે સુવર્ણપ્રાશન કઈ એજથી શરૂ કરવું જોઈએ બેઝિકલી? મેં અત્યારે કીધું એ પ્રમાણે કે બાળક જન્મે છે ત્યારથી જ આપણે બચ્ચાને સુવર્ણપ્રાશ પીવડાવવાનું આવે છે અને 12 વર્ષની ઉંમર સુધી આપણે સુવર્ણપ્રાશ આપી શકતા હોઈએ છીએ. વધુ એક ક્વેશ્ચન આપણા માટે પાવનભાઈ છે કે કિડ્સને ભોજનમાં રુચિ વધે, જીગરભાઈ આપ પણ આન્સર આપશો, એના માટે કેટલીક ટિપ્સ જાણવા માંગે છે. આપણા એક જીનલ સોલગામા કરીને આપણા વ્યુઅર છે, એમને થોડીક ટિપ્સ આપીએ. બાળકને ભોજનમાં રુચિ વધે એના માટે ખાસ તો મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અગ્નિ પ્રમાણે ભોજન આપવું જોઈએ. જી. બાળકને ઓવર ઇટિંગ ટાળવું જોઈએ. બાળકને ખાવું ના હોય છતાં પણ આપણે જબરદસ્તી આપતા હોઈએ છીએ, તો એ ઓવર ઇટિંગ કોઈક વાર ઝાડા વાટે કે કોઈક વાર ઉલટી વાટે એ લક્ષણો બતાવે છે બાળકમાં. સાથે બાળકને મનગમતું ભોજન આપવું જોઈએ. હવે મનગમતું ભોજન હિતકર પણ હોઈ શકે અને અહિતકર પણ હોઈ શકે, એ આપણે વાલીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકને કેવા ટાઈપનું ભોજન આપવું છે. એ ભોજનને સારી રીતે શણગારીને સારી રીતે ટેસ્ટી બનાવીને બાળકને જે પ્રમાણે ભાવે એની રુચિ અનુસાર એ પ્રમાણે આપવું જોઈએ. બાળકના મનને અનુસરીને એ પ્રમાણે ભોજન આપવું જોઈએ કે જે એને ભાવે એ પ્રમાણે ભોજન આપી શકે. ટૂંકમાં our child is not our business. We don't have to put a target on our child. શ્યોર. બિલકુલ, એટલે એ કોઈ મીન્સ એની અવસ્થા જોવી કે ભાઈ એને ભૂખનો સમય છે નથી, આ બધી વસ્તુઓની પણ ઝીણવટથી જો આપણે માહિતી મેળવીએ ને તો ચોક્કસથી આપણે એને રુચિ વધારી શકીએ. બીજું શું છે, ઘણા બધા પેરેન્ટ્સમાં પ્રોબ્લેમ એ થાય છે કે નાની વયે બાળક માત્ર ને માત્ર એને જમાડવું છે, ભોજન લેવું આપણે કંઈ પણ આપી દઈએ એને, પછી જ્યારે થોડું મોટું થાય ત્યારે આપણે એવી અપેક્ષા રાખીએ કે હવે એ રોટલી ખાશે, શાક ખાશે આપણી સાથે બેસીને. જો નાનપણથી એને બધા રસ આપવામાં આવે, બધા પ્રકારના શાકભાજીનો ટેસ્ટ આપવામાં આવે, બધા પ્રકારના અલગ અલગ વાનગીઓ જો એને ચખાવવામાં આવે, તો ચોક્કસથી છે ને એનામાં એ રુચિ પોતે ને પોતે જનરેટ થાય. એક ઓટો જનરેટ સિસ્ટમ હોય, એટલે પછી પાકે ગળે કાંઠા ન બંધાય એમ કહીએ ને આપણે, એટલે એ ન થાય એવું અત્યારથી એ પેરેન્ટ્સે ધ્યાન રાખવાની જરૂર અને હોય. ખાસ તો સાહેબ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળક છે એ આપણને ધ્યાન હોવું જોઈએ. બિલકુલ. આપણે એડલ્ટની જેમ એને ટ્રીટ behave કરીએ તો એ નહીં આપણે ચાલે. એને થાળી આપી દઈએ, રોટલી હા. આપી દઈએ, શાક આપી દઈએ, એ ખાઈ લે, આપણે ઘણાની ખવડાવીએ. કમ્પ્લેન્ટ છે કે જમતા 1 કલાક લાગે છે, તો લાગે, એ બાળક છે. બાળકની રીતે ટ્રીટ કરવું એટલે જોઈએ. સાચી વાત છે. અત્યારે જ્યારે વાત થઈ કે ઇમ્યુનિટીની, જીગરભાઈ જે રીતે સુવર્ણપ્રાશનની આખું પટલ મૂક્યું કે એ માત્ર શારીરિક ઇમ્યુનિટી ઉપર જ કામ નથી કરતું પણ માનસિક ઇમ્યુનિટી ઉપર પણ એટલું જ કામ કરતું હોય છે. તો આપણે અત્યારે બાળકોની વાત કરી રહ્યા છીએ, તમે યુવાનોની પણ વાત કરી, તો હમણાં જે આખો ફેઝ જઈ રહ્યો છે આપણો, અત્યારે જે કોવિડની સિચ્યુએશન છે, આપણે લોકડાઉન પણ અનુભવ્યું અને અત્યારે અનલોકમાંથી પણ જઈ રહ્યા છીએ, તો યુવાનો માટે ખાસ પાવનભાઈ એવું કંઈ ઘટના એ રીતની કે માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થતી હોય અને એના કારણે એમની ઇમ્યુનિટી ઉપર પણ અસર થતી હોય, એવી ઘટનાઓ તમારા ધ્યાનમાં કંઈ આવી હોય તો? જે હું પ્રશ્ન મૂકું છું એ છે કે એક તરફ એક આખો વર્ગ હતો કે જે મહાભારત અને રામાયણ જેવી સિરિયલો પણ જોતો હતો અને એક તરફ ખૂબ જ મોટા પ્રમાણમાં વેબ સિરીઝ પણ જોવાની છે. આ બંનેને તમે કયા સમતોલે મૂકશો કે કઈ રીતે તમે રજૂઆત કરશો? માનસિક સ્વાસ્થ્ય એક ખૂબ સારો ટોપિક છે. યુવાનોમાં અત્યારે માનસિક બીમારીઓ ખૂબ વધતી જાય છે. આપણે જોઈએ છીએ કે અત્યારના યુવાનો અને કિશોરોમાં માનસિક અવસાદ છે, ડિપ્રેશન કહેવાય છે, વ્યસનોનું પ્રમાણ વધી રહ્યું છે. એના કારણે આત્મહત્યા તરફ જવાના પ્રયાસો પણ વધી રહ્યા છે યુવાનો તરફથી. તો માનસિક સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આયુર્વેદમાં શું કીધેલું છે એ આપણે ખાસ તો ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આયુર્વેદમાં મનના 3 જાતના ગુણો બતાવેલા છે, સત્વ, રજ અને તમ. એમાં સત્વ જે છે એ મનનું ગુણ છે, જ્યારે રજ અને તમ છે એ મનના દોષ છે. આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી એ પ્રમાણે સાત્વિક, રાજસિક અને તામસિક એ 3 પ્રકારના આહાર હોય છે. તો મેઇન તો આહાર ઉપર ફોકસ કરવું જોઈએ. આપણું મનનું સાત્વિક ગુણ વધે એ માટે સાત્વિક આહાર તરફ વધારે આપણે ધ્યાન આપવું જોઈએ અને રાજસિક અને તામસિક આહાર છે એનો ત્યાગ કરવો જોઈએ. રાજસિક અને તામસિક વિહાર જે કીધા છે, જે સાહેબે વાત કરી એ પ્રમાણે કે અમુક વેબ સિરીઝ હોય છે, પબજી જેવી ગેમો હોય છે, જેના કારણે બાળકોમાં ક્રોધનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને યુવાનોમાં પણ ચંચળતા, ક્રોધ એવું બધા વધી રહ્યા છે. એ રજગુણની વૃદ્ધિ બતાવે છે અને અમુક વખતે એવું થાય છે કે એ લોકોમાં તમ ગુણની વૃદ્ધિના કારણે આળસ છે, નિદ્રા છે અને જે અવસાદ છે, માનસિક અવસાદ છે, એની સ્થિતિ પણ ઊભી થાય છે. આને રોકવા માટે શું કરી શકીએ? તો આયુર્વેદમાં માનસિક ચિકિત્સા માટે બતાવેલું છે માનસો જ્ઞાન વિજ્ઞાન ધૈર્ય સ્મૃતિ સમાધિ. હવે માનસિક ચિકિત્સાનું જે આ ચિકિત્સા સૂત્ર છે એ પ્રમાણે આપણે ખાસ તો એવા વિષયો તરફ મનને જતા રોકવા જોઈએ કે જે મન માટે અહિતકર છે. એ અહિતકર વિષયો કયા છે? તો જે રજ અને તમ ગુણને વધારનારા વિષયો છે એના તરફ મનને જતા રોકવા જોઈએ.
આપણે કહેલું છે કે અતિ સર્વત્ર વર્જયેત, મતલબ કોઈ પણ વસ્તુનું અતિ સેવન ન કરવું જોઈએ. જે વસ્તુથી રજ અને તમ ગુણ વધે છે એવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. સાથે સત્વગુણની વૃદ્ધિ થાય એના માટે નિયમિત આપણે યોગાસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર એવું કરી શકીએ. એટલે સાત્વિક આહાર અને આ જાતના સાત્વિક વિહાર દ્વારા આપણે મનને સાત્વિક ગુણવાન બનાવી શકીએ છીએ, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે. આ ઉપરાંત આયુર્વેદમાં 16 જાતની માનસિક પ્રકૃતિઓનું વર્ણન કરેલું છે કે દરેક વ્યક્તિની અલગ અલગ જાતની પ્રકૃતિઓ હોય છે. અમુકને ડાન્સ ગમે છે, અમુકને સોંગ્સ ગમે છે, તો એ માટે ગાંધર્વ અને યક્ષ પ્રકૃતિ એવું માનસ પ્રકૃતિમાં કીધેલું છે. અમુક લોકો બહુ આળસુ હોય છે કે આખો દિવસ પડ્યો રહેવાનું ગમે છે, એમને કોઈ કામ નથી ઉકલતું, તો એના માટે અમુક તામસિક પ્રકૃતિ છે, વાનસ્પત્ય છે, પાસવ, મત્સ્ય એવી માનસ જે પ્રકૃતિઓ બતાવેલી છે. તો એ પ્રમાણે આપણું પ્રકૃતિનું માનસિક પ્રકૃતિનું પણ એસેસમેન્ટ કરવું જરૂરી છે. અને એ પ્રમાણે આપણે એ ગુણનો ઓછો આહાર લઈ અને સત્વિક ગુણ વધારે વધે એ માટેનો આહાર અને વિહારનું સેવન કરવું જોઈએ, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી એમણે કે યુવાનોએ આજે મનોસ્વાસ્થ્ય વિશે ગહન ચિંતન કરવાની જરૂર છે. આજે તમે જે કાંઈ પણ વાંચો છો, જે કાંઈ પણ મોબાઈલ તમે જ્યારે તમારા હાથમાં આવે છે ત્યારે તમે એ સ્ક્રીન ઉપર જે કાંઈ પણ જુઓ છો અથવા તમે જે કાંઈ પણ રમત રમો છો, એ દરેકનું ફોકસ તમારું એક હોવું જોઈએ કે તમારા મનોસ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં. કેમ કે મન છે ને તમારું સતત એ વિષયોને ગ્રહણ કરે છે અને એ પ્રમાણે કદાચ તમારા જીવનમાં પણ એનું અનુવર્તન થાય છે. એટલે ઘણી વખત એવું બનતું હોય કે એ વ્યક્તિ જ્યારે મોટો બને, એટલે મીન્સ કે એનું જ્યારે યુવાન જ્યારે પોતાના વર્કમાં આવે છે, ઓક્યુપેશન કાંઈ સિલેક્ટ કરે છે, ત્યારે ઘણી બધી તકલીફો એને આવતી હોય છે. તો એને ખ્યાલ નથી આવતો કે આના બધાના કારણો શું છે. પણ ખરેખર આ એક ખેતી જેવું છે કે તમે અત્યારે પાણીને ખાતર જેવું આપશો તમારા મનને, એવું એ ભવિષ્યમાં એ ઉગશે. તો આ બધી વાતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આપણે મનોસ્વાસ્થ્યની તો વાત ખૂબ સરસ રીતે જાણી પાવનભાઈ પાસેથી. યુવાનોમાં શારીરિક સ્વાસ્થ્યનો એક ટ્રેન્ડ છે, એમ સારા લાગવું, સારા દેખાવું, અને એ શારીરિક સ્વાસ્થ્ય માટે લોકો ગમે એ કરવા માટે તૈયાર હોય છે. તો એવા મિત્રો માટે આજે ડૉક્ટર જીગરભાઈને હું વિનંતી કરીશ કે શારીરિક સ્વાસ્થ્ય ખરેખર શું છે. ખરી વાત છે કે એક ટ્રેન્ડ બહુ મોટો અત્યારે થઈ ગયો છે આલાપભાઈ. આમ તો જોઈએ ને કે યુવાન એટલે કે ઉત્સાહ અને સાહસનો સમન્વય એટલે જ યુવાન કહેવાતું હોય છે. અને એ થનગનતા ને એવા જ હોય, આપણે એવા એ રીતે જ એની વ્યાખ્યા કરતા હોઈએ છીએ. જો કે આપણે ઇતિહાસ પણ જોઈએ તો મહર્ષિ વેદવ્યાસની વૈચારિક ક્રાંતિ હોય તો એમાં પણ યૌવન હતું. તો આપણા દેશની યશકલગી સમાન ભગતસિંહ હોય, ચાણક્ય હોય કે વિવેકાનંદ હોય, એ દરેકે દરેક યુવાનનો જ ફાળો રહેલો છે, બરાબર કે નહીં? પણ અત્યારે જેટલી ઝડપથી આજનો યુવાન ભાગી રહ્યો છે, જેટલી સ્પીડથી પોતાનો વિકાસ કરી રહ્યો છે, તો એટલી જ સ્પીડથી સામે એને ક્યાંક ઠોકર લાગવાનો પણ ભય દેખાઈ રહ્યો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે અત્યારે એક્સપોઝર એટલું બધું છે યુવાનો સામે કે એ એક્સપોઝરની સામે એ કેટલા એમાં ઊભા રહી શકે છે, એ એક સમજવાની બાબત અત્યારે આપણે ચર્ચા મારે કરવાની જરૂરી બને છે. સૌથી પહેલી બાબત કરીએ તો બ્યુટી છે ને એ યુવાનોને બહુ ફેસિનેટ કરતી હોય છે એકચ્યુઅલી. સારું લાગવું કે સારું દેખાવું, એટલે મારા મતે તો એમ છે કે ઇનર બ્યુટી ઇઝ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ થિંગ. બટ અત્યારે ઇનર બ્યુટી કરતાં પણ યુવાનોને બાહ્ય દેખાવ જે છે વધારે એને એટ્રેક્ટ કરતો હોય છે આ બાબતને. આપણું જે શરીરની જે સ્કિન જે છે એ ઘણા બધા નાના નાના છિદ્રોથી ફેલાયેલા છે એની અંદર. જે કંઈ પણ આપણે આપણા શરીર પર એપ્લાય કરીએ છીએ એ દરેકે દરેક વસ્તુ આપણા શરીરની અંદર એબ્ઝોર્બ થતી હોય છે. એ પછી લિપસ્ટિક હોય, લોશન હોય, ક્રીમ હોય, શેમ્પુ હોય કે કન્ડિશનર હોય. અને તમે તમારા કોઈ બ્યુટી પ્રોડક્ટ્સને જરાક પાછળ ફરાવીને જોશો તો એની અંદર તમે જોઈ શકશો કે એની અંદર તમે ઉચ્ચાર પણ ન કરી શકો એવા કેમિકલ્સનો એમાં ભરાવો થયેલો હોય છે. આ દરેકે દરેક કેમિકલ સમયાંતરે ધીરે ધીરે આપણા શરીરમાં ઉતરતા હોય છે અને પરિણામે એક્ઝિમા, એલર્જી, સોરિયાસિસ, વાળ ખરવા કે છેલ્લે હું તો કહીશ કે સ્કિન કેન્સર જેવા રોગો પણ અત્યારે આપણી સામે વધારે આવી રહ્યા છે. તો એની સામે હું એમ કહીશ કે પહેલાના જમાનામાં દહીં અને મધ સાથે લગાડીને બોડીનું લોશન એક જાતનું લગાડવામાં આવતું જ હતું. ઉબટનનો આખો અલગ એક પ્રકાર છે, આયુર્વેદમાં કીધેલો જ છે. તો ચોઈસ આપણી સામે છે જ કે આપણે શું આપણા શરીર પર અપ્લાય કરવાનું છે, કેવું એક્સપોઝર આપણે શરીરને આપવાનું છે. બીજી બાબતની વાત કરીએ તો એક્સપોઝર આવે છે OTT પ્લેટફોર્મ, યુટ્યુબ અને અલગ અલગ વેબ સિરીઝનું. કોઈ પણ વેબ સિરીઝ લોન્ચ થાય એટલે તરત જ આપણે એને જોવાની ઈચ્છા થતી હોય છે અને લગભગ 6-8 કલાકમાં બિંજ વોચ નો તો એક અલગ વર્ગ જ અત્યારે ચાલુ થઈ ગયો છે. તો થાય એવું છે કે તમે તમારી રાત બગાડીને 8-1 કલાક સુધી એક ધારું તમે સ્ક્રીન જોઈ રહ્યા છો. તમારી આંખો ખરાબ થાય છે, તમારી ઊંઘ ખરાબ થાય છે, તમે એક જ જગ્યાએ બેઠા છો, તમારું પાચન તંત્ર ત્યાં ખરાબ થતું હોય છે અને ઘણી વખત આપણે ખબર પણ નથી હોતી કે આના હવે આડઅસરો પણ સામે આવે છે. OTT પ્લેટફોર્મ્સની વાત કરીએ તો હિંસા, અશ્લીલતા,
ઘણી બધી કપટપૂર્ણ બધી નીતિઓ આવું બધું પણ અત્યારે વધારે દેખાડવામાં આવેલું છે. વ્યસનનું પ્રમાણ અત્યારે પહેલા એમ કહેવાતું કે વ્યસન એ માત્ર તંબાકુ બીડી કે સિગરેટનું જ હોય છે, તો અત્યારે એવું થઈ ગયું છે કે જીભ નીચે પીલ્સ રાખીને પણ મજા આવે એવી કોઈ પણ એક પીલ્સ મળી રહી છે. તો LSD જેવા ગાંજા કે એ ટાઈપની પણ વસ્તુ અત્યારે બહુ સહજ રીતે મળે છે, અને આ બધું નોર્મલ છે એવું યુવાનોને લાગી રહ્યું છે. એકનોલેજમેન્ટ અહીંયાથી મળે, એકનોલેજમેન્ટ ત્યાંથી જ મળતું હોય છે. અને યુવાનનું એવું છે કે થ્રિલ માટે એક વખત ટ્રાય કરવા માટે કે પ્લેઝર માટે એક ક્યારેક ટ્રાય કરી નાખે છે, પણ હકીકતમાં એને ખબર નથી કે આ એક વખતની ટ્રાય એમના ભવિષ્યને ક્યાંક અંધકારમાં પણ લઈ જશે. ચોઈસ મેં પહેલાં પણ કીધું એમ આપણી સામે છે, સારી સારી વેબસાઇટ છે, સારા વેબ કોન્ટેન્ટ પણ આપણી સામે હાજર જ છે. શું જોવું શું નથી જોવું એ આપણે નક્કી કરવું પડશે. પહેલાં પણ આપણે વાત કરી એ પ્રમાણે જ્યારે રામાયણ અને મહાભારતે ત્યારે રેકોર્ડ બ્રેક કરેલા હતા, તો એની સામે છે તે ઘણી બધી એવી વેબસાઇટ્સ છે કે જેમાં પણ બહુ સારા કન્ટેન્ટ આપણી સામે આવી જ રહ્યા છે. બીજું મોટું એક વસ્તુ એ છે કે જ્યારે પણ યુવાન પોતાના વિકાસની જ્યારે વાત કરતું હોય છે, એના સ્વાસ્થ્યની વાત કરતું હોય છે, ત્યારે એને પરફેક્ટ ફિગરની લાલચમાં એ ક્રેશ ડાયટ કરે છે. એ જીમમાં જાય છે તો એને જલ્દીથી મસલ્સ ડેવલપ કરવા છે, એટલે પ્રોટીન પાવડર લેવા લાગે છે. ક્રેશ ડાયટમાં જમવાનું મૂકી અને માત્ર પ્રોટીન શેક અને મલ્ટીવિટામિન અને હેલ્થ સપ્લિમેન્ટ જ લેવાનું ચાલુ કરી નાખે છે. તો શ્રોતા મિત્રોને હું ખાસ કહેવા માંગીશ કે મલ્ટીવિટામિનની ટેબ્લેટના પણ આડઅસર જોવા મળતી હોય છે. એવા કેટલા બધા કેસ અમારી સામે આવતા હોય છે કે જે પ્રોટીન પાવડરના અપચાના કારણે એમને તકલીફો થઈ હોય અને એમને કહેવું પડતું કે હવે તમે પ્રોટીન પાવડર બંધ કરો અને સામાન્ય ડાયટ પર વળી પાછા તમે આવી જાઓ. એટલે કે બહુ સારું કરવું છે, બહુ સારું કરવું છે, અને ખોટી ઘેલછા જે આપણે જે કહેતા હોઈએ છીએ એ ન હોવી જોઈએ. આપણી સામે બંને પ્રકારની ચોઈસ હાજર જ રહેશે. આપણે આપણી લક્ષ્મણ રેખા પણ દોરવી પડશે કે આપણે કયા દાયરામાં રહીને આપણો વિકાસ સારી રીતે કરી શકીએ છીએ સમજવું પડશે. તો અને નહીં તો આપણે સથાયું કે જો આપણે એનાથી બહાર જઈએ છીએ તો સામે આપણા સ્વાસ્થ્ય અને વિકાસના સીતાને હરણ કરવા માટે રાવણ તો ત્યાં હાજર જ હશે આપણી પાસે. બિલકુલ. એટલે એ જ એમણે વાત કરી, જીગરભાઈ એક્ઝિસ્ટમાં વાત કરું કે તમે જેટલા પ્રકૃતિથી નજીક હશો અને આ કેમિકલ વર્લ્ડથી જેટલા તમે દૂર રહેવાની કોશિશ કરતા અથવા જરૂર પડે એનો ઉપયોગ કરી એ બરોબર છે, પણ એનાથી વધુ જ્યારે એક્સેસ યુઝ જ્યારે એનો થાય છે ત્યારે ચોક્કસથી એ જે શારીરિક સ્વાસ્થ્ય તમને સારું લાગતું હશે પણ એ ખરેખર સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યામાં આવતું નથી. ઓન અ લાઇટર નોટ આપણે જ્યારે અહીંયા બેઠા છીએ, આપણા જે એક મિત્ર છે ડૉક્ટર પુનિલભાઈ, અંજીરભાઈ, હું તમને આ ક્વેશ્ચન તમને અમે પૂછ્યો એનું કારણ એ હતું અને એમણે પણ પૂછી લીધું છે આ તબક્કે, તો હું પણ તમને પૂછી લઉં છું કે આપના સ્વાસ્થ્યનો, આપની યુવાનીનો આ રાજ શું છે? કેમ કે એક આયુર્વેદના ડૉક્ટરને એ જ્યારે સ્વાસ્થ્ય વિશે વાત કરતા હોય ને અમને એક એઝ અ મિત્રો ખ્યાલ હોય કે એટલા સ્વસ્થ છે, તો ઓન અ લાઇટર નોટ હી હેઝ આસ્ક્ડ, બટ ડેફિનેટલી વી નીડ ટુ આસ્ક કે તમે પોતાના શારીરિક સ્વાસ્થ્યને જાળવવા માટે સ્પેશિયલ કેર શું લ્યો છો? મને એમ લાગે છે કે જ્યાં સુધી તમારું મન સ્વસ્થ છે ને, તમે મનથી ખૂબ હેપી રહો છો તો જ તમે શારીરિકથી પણ સ્વસ્થ રહી શકો છો. એટલે ઓન ધ લાઇટ નોટ પણ કહી શકાય અને સિરિયસ નોટ પણ કહી શકાય કે તમે તમારા મનનું જો એક સ્વાસ્થ્ય જો સારી રીતે રાખી શકો છો એ માટે મ્યુઝિક સાંભળો, તમને મનગમતા કામ કરો તો ચોક્કસથી તમે યંગ દેખાઈ શકો છો. થેન્ક યુ. એટલે કહેવાનો મતલબ મન છે ને એ શરીર છે ને એ મનનો અરીસો છે, એટલે જેવું તમે મન રાખશો એવું તમારું શરીર જે છે એ રીતે આગળ વધશે. ખૂબ સરસ વાત બંને ગેસ્ટ આજે આપણને કરી રહ્યા છે અને ઘણું નવું નવું જાણવા પણ આપણને મળી રહ્યું છે. મિત્રો, હવે સમય થયો છે એક કન્ક્લુડિંગ સેશનનો. મીનવાઇલ કોઈ ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ અત્યારે પૂછી શકો છો. તો સૌથી પહેલા ડૉક્ટર પાવનભાઈ, હું આપને વિનંતી કરીશ કે ઓન અ ક્વિકર નોટ પ્લીઝ આપનું એક આજનું કન્ક્લુડિંગ પાર્ટ. આ લેક્ચર દ્વારા ખાસ તો હું પેરેન્ટ્સને જાગૃત થવાનું કહીશ કે તમારા બાળકોનું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી તમારા હાથમાં છે. બાળકને હિતકર અથવા અહિતકર શું સારું છે શું ખરાબ છે એની જાણ નહીં હોય, એટલે બાળકને એક જવાબદારી ન ગણતા જીવનનો ભાગ ગણવો જોઈએ અને એ પ્રમાણે એને આહાર અને વિહાર કરાવવા જોઈએ કે જેના કારણે એનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે. એક શોર્ટમાં કહું તો તમારે ફિલ્ટર બનવાની જરૂર છે કે સારા પદાર્થો છે એ બાળક તરફ આવવા દેવાની જરૂર છે અને ખરાબ પદાર્થો છે એ ફિલ્ટર કરી નાખીને એમને દૂર કરવાના છે. સાથે યુવાનોને હું એટલું કહીશ કે તમારું શારીરિક સૌષ્ઠવ જેટલું જરૂરી છે એટલું જ માનસિક સૌષ્ઠવ પણ જરૂરી છે. તમારે સિક્સ પેક બનાવો છો, તમે જિમિંગ કરો છો, શારીરિક દ્રષ્ટિએ તો તમે સ્વસ્થ રહ્યો છો, એમાં કોઈ વાંધો નથી, પણ સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્વ આપો અને હું તો કહું છું મનના પણ સિક્સ પેક બનાવો. વેરી ગુડ. ખૂબ જ સરસ વાત કરી પાવનભાઈએ કે માત્ર સિક્સ પેક એ શરીરના નથી હોતા, મનના પણ જરૂરી છે. જીગરભાઈ, તમે શું કહેશો કન્ક્લુડિંગ સેશનમાં? જી, કેવું છે કે યુવાનોને છે ને હંમેશા વંઠેલ કહેવામાં આવતું હોય છે
કે યુવાનો છે એ હંમેશા માનતા નથી અમારી વાતો, એવા વડીલોની ખાસ એક પેલી હોય છે. મારી દ્રષ્ટિએ ઉંમર છે એ માત્ર યુવાનીનો પેલું નથી, ઉંમર એક નંબર છે. પણ તમે જો કંઈક નવું કરવા માંગો છો, તમારામાં જિજ્ઞાસા વૃત્તિ ખરેખર અત્યારે હાજર હોય તો તમે કોઈ પણ ઉંમરે યુવાન રહી શકતા હો છો. અને યુવાનીનો એક પેલો સાહસનો જે ગુણધર્મ છે ને એ લોકોને ખટકતો હોય છે. એટલે કે હું એમ કહેવા માંગીશ કે યુવાન વંઠેલ નથી. અને આજના યુવાનોની જો આપણે વાત કરીએ તો એ બ્લોગ લખે છે, કવિતાઓ લખે છે, ડાન્સ કરે છે, પોતાના યુટ્યુબના વિડીયોઝ વાયરલ પણ કરે છે, તો તેની સાથે સાથે ટ્રેકિંગ કરે છે, ફોટોગ્રાફી કરે છે. તો મને નથી લાગતું આ તો યુવાન છે વર્સેટાઇલ યુવાન છે. અને આ માધ્યમથી એમનો કોઈ કાન પકડવાનો પણ કોઈ ઉદ્દેશ્ય નથી આ બાબત માટે. જો આજની પ્રજા, હું એમ કહીશ કે યુધિષ્ઠિર જેવી સત્યવાન પણ નથી, તો દુર્યોધન જેવા એ દુર્ગુણ પણ નથી રાખતી. પણ હું એમ કહીશ કે અર્જુન જેવી એને લક્ષ્યભેદ કરવાની એનામાં ક્ષમતા તો ખરી જ. તો લક્ષ્યભેદ કરવા માટે આપણે આપણો દાયરો પણ નક્કી કરવો પડશે. અર્જુન જ શા માટે કહું છું, તો અર્જુનને ખબર હતી કે એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એના પ્રમાણે જો એ બધું જ કરશે તો એ જંગ તો જીતી જ જવાનો છે. તેમ છતાં પણ એ વ્યક્તિએ શંખનાદ થયા પછી પણ યુદ્ધ મેદાનમાં 10 જાતના ક્વેશ્ચન ભગવાનને પૂછેલા હતા. અને જ્યાં સુધી એને આન્સર નતા મળ્યા ત્યાં સુધી એને હાથમાં ધનુષ નતું ઉપાડ્યું. તો આજનો યુવાન પણ એવો જ છે. એને 1000 જાતના પ્રશ્નો છે. એ દરેક પ્રશ્નનું જ્યાં સુધી લોજિકલ આન્સર એને નથી મળતું ત્યાં સુધી જંપીને બેસતો નથી. એટલે કે આજની જે યુવાન જે છે ને, અને એનામાં પણ અત્યારે ભગવદ્ ગીતા એવી નીકળી શકે એમ છે એવું મને લાગે છે. એટલે આજના યુવાને તો હું કંઈ એટલો જ કહીશ કે ભારતીય પરંપરાગત જે મૂલ્યો છે, આયુર્વેદ જીવનશૈલી છે, એને જો તમે અપનાવો છો તો તમારા વિકાસને શારીરિક હોય કે માનસિક હોય એને કોઈ રોકી જ નથી શકવાનું. અને તમે જરૂરથી જંગ ફતેહ કરી જ શકશો. ખૂબ જ સરસ વાત સાહેબ. ગુજરાતી સાહિત્યને એક મસ્ત કડી મને યાદ આવી છે. ઘટમાં ઘોડો થનગને આતમ વિંજે પાર, વણતી થયેલી ભૂમ ઉપર મારું યૌવન માંડે. આજની ચર્ચા આપણે ડૉક્ટર જીગરભાઈ અને ડૉક્ટર પાવનભાઈ જોડે અહીં આગળ વધારીશું. આલપભાઈ. ચોક્કસ. તો મિત્રો, આજે આપણે આ વિષય ઉપર બાળ સ્વાસ્થ્ય અને યુવા સ્વાસ્થ્ય ઉપર ખૂબ સુંદર માહિતી આપણને આપણા આજના બે ગેસ્ટ ડૉક્ટર પાવનભાઈ ગોર અને ડૉક્ટર જીગરભાઈ ગોરે રજૂ કરી. ડૉક્ટર પાવનભાઈ ગોર, માફ કરશો, હવે તમારો પરિચય આપું છું થોડો. ડૉક્ટર પાવનભાઈ ગોર એ ગવર્મેન્ટ આયુર્વેદ મેડિકલ ઓફિસર છે. અને ડૉક્ટર જીગરભાઈ ગોર, એમનું માધાપરમાં માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક છે, આયુર્વેદ અને પંચકર્મનું કેન્દ્ર છે. તો મિત્રો, આ સાથે ખૂબ સરસ મજાની વાતો આજે આપણે જાણી. અને અમે એઝ અ આયુર્વેદ ડોક્ટર્સ, અમે આયુર્વેદના ફિઝિશિયન્સ તરીકે આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે આજે તથાસ્તુ આયુ ટોક્સ જે અમારી સિરીઝ છે એમાં તમે જ્યારે એને સાંભળો છો, ખાલી સાંભળવા પૂરતું ન રહેતા એનું અનુસરણ કરવાની પણ આપ જો કોશિશ કરશો તો ચોક્કસથી આપના સ્વાસ્થ્ય માટે અને એના કારણે સમાજના સ્વાસ્થ્યને પણ ઘણું બધું લાભ થશે. તો એવી જ અભ્યર્થના સાથે અમે આ આયુ ટોક્સ જે સિરીઝ છે એ અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ. એનો બીજો મણકો આજે આપણે કમ્પ્લીટ કરીએ પહેલાં ધ ભુજ બીએમએસ ડોક્ટર્સ એસોસિએશન જેઓ મુખ્ય આયોજક છે, અને પરંતુ એમની સાથે મળીને લોકલ ફોક ઇન્સ્ટા ગ્રુપ જે છે એમના દત્તુભાઈ ત્રિવેદી, સૌમ્યા અજાણી મેડમ અને બ્રિજેશભાઈ શર્મા, એમનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આ ખૂબ સરસ વાતને, આયુર્વેદની જે વાત છે એમને ઇન્સ્ટા સુધી આપણા સૌ સમક્ષ પહોંચાડી. અને લોકલ ફોકનું પણ એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી મિત્રો, આવતા શુક્રવારે નવા વિષય સાથે આપણે ફરી મળીશું, કંઈક વળી નવી ચર્ચા કરીશું અને સ્વાસ્થ્યનો એક નવો રંગ જે છે એ આપણા જીવનમાં આપણે ઉમેરવા માટે મળીશું. તો ફરી આવતા શુક્રવારે સાંજે 5 વાગે આપણે સૌ લોકલ ફોકના ઇન્સ્ટા પેજ ઉપર સાથે મળશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ.